નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સમગ્ર રાજ્યમાં ગણપતિ મહોત્સવની શરૂઆત થઈ છે ત્યારે અરવલ્લી જિલ્લામાં પણ વિઘ્નહર્તાઓની શાહી સવારી આવી પહોંચી છે. આગામી 10 દિવસ સુધી દુંદાળા દેવ ગજાનન અરવલ્લી જિલ્લાનું આતિથ્ય માણશે. અરવલ્લી જિલ્લામાં પણ શ્રીજીની આન બાન અને શાન સાથે આગમન યાત્રા નીકળી હતી. મોડાસાના એકમાત્ર સિદ્ધિ વિનાયક મંદિરે શ્રી ગણેશોત્સવની ઉજવણીને લઈને ગણેશજીની ભવ્ય પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે. ભક્તો દ્વારા ગણપતિ બાપ્પાની પ્રતિમાની સાથે ભવ્ય શોભાયાત્રાનું પણ આયોજન કરાયું હતું. મોડાસાની દેવભૂમિ સોસાયટીથી નીકળેલી ગણપતિજીની શોભાયાત્રા મેઘરજ રોડ, 4 રસ્તા, જીઈબી થઈને ડીપ વિસ્તારમાંથી સિદ્ધિ વિનાયક મંદિરે પરત ફરી હતી, જ્યાં મોટી સંખ્યામાં ભાવિક ભક્તો જોડાયા હતા. આગામી 10 દિવસ સુધી યોજાનાર ગણેશ ચતુર્થી મહોત્સવને લઈને શ્રી સિદ્ધિ વિનાયક મંદિરે વિવિધ કાર્યક્રમો, યજ્ઞ તેમજ બાળકો માટે વિવિધ સ્પર્ધાઓનું પણ આયોજન કરવામાં આવ્યું છે, એમ મંદિરના પૂજારી સચિન શાસ્ત્રીજીએ જણાવ્યું હતું. આજ ભાદરવા ચોથ અને ગણપતિ મહોત્સવ અને મોડાસા સિદ્ધિ વિનાયક ગણેશ મંદિરનો શોભાયાત્રા આજે નીકળી છે. ભગવાન ગણપતિના મંદિરે આખા મોડાસામાં ફરીને મંદિરે સ્થાપના થશે અને આજના દિવસથી 10 દિવસ સુધી ગણેશ મહોત્સવ ખૂબ ધામધૂમથી ઉજવવામાં આવશે અને દરેક ગણેશ ભક્તો મંદિરે આવતા હોય છે અને દરેકની મનોકામના ભગવાન પૂરી કરતા હોય છે. જય ગણેશ. કપિલ પટેલ, નેશન પ્લસ ન્યૂઝ, અરવલ્લી. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.